ભરતનગરના સીતારામ ચોકમાં આવેલ શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના 500 ગ્રામના ઘરેણાં અને અન્ય વસ્તુઓની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ભરતનગરના સીતારામ ચોકમાં પ્રવીણભાઈ પરમાનંદભાઈની શિવશક્તિ કૃપા જ્વેલર્સ નામની દુકાન આવેલ છે। આ બંધ દુકાનને તસ્કરોએ તારીખ 24 થી 25 દરમિયાન નિશાન બનાવી દુકાનમાં રહેલા ચાંદીના ઘરેણાં, ભગવાનની મૂર્તિ, ચાંદીના સિક્કા, ચાંદીની લગડી કુલ મળી 500 ગ્રામ ચાંદીની ચીજ વસ્તુઓની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યાની ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દોડી આવી ડોગ સ્ક્વોડની મદદથી ચોરી અંગેની તપાસ હાથ ધરી હતી। આ વહેલા બનેલો છે 4 થી 6 બનેલો છે મારા જે પ્રવીણભાઈ પરમાનંદભાઈ સોની કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? ભરતનગર સીતારામ ચોક શું બનાવ બન્યો તમારે? સોના ચાંદી દાગીની ચોરી થઈ। કેટલાની ચોરી થઈ અંદાજે? લગભગ 1.5 થી 1.5 લાખની। અને શું શું ઘરેણા હતા અંદર? અલગ અલગ આઈટમ ઘરેણા બધા હતા। દુકાનનું નામ શું છે? શિવશક્તિ કૃપા જ્વેલર। તમને ક્યારે ખબર પડી? અમને 9:30 ખબર પડી ગઈ 24 તારીખની 25 તારીખની। કોને જાણ કરી? એ બાજુવાળા જાણ કરી અમને। પછી તમે અહીંયા કોને જાણ કરી?
પછી પોલીસ વાળાને જાણ ડિસ્ટર્બ વાળાને જાણ કરી 100 નંબરમાં ક્યારે આવ્યા ને એ લોકોએ શું ચેકિંગ 15 મિનિટમાં આવી ગયા લોકો શું ચેકિંગ કર્યું? એ લોકો આવી જોયું બધું ચેક કર્યું બધું પછી દુકાન ખોલવાનું કીધું એ લોકોએ. હરિયાણામાં શું હતું? ઘણામાં છડા છે ચાંદીના છડા છે આંકડા છે બાળકોની બધી આઈટમ બધી હતી ચાંદીની વસ્તુ બધી હતી ચાંદીમાં